પ્રધાનમંત્રીએ કાશી તમિલ સંગમ પર બ્લોગ લખ્યો, જેમાં તેમણે સોમનાથની તાજેતરની મુલાકાતને પણ વર્ણવી છે. તેમણે કહ્યું કે મને સોમનાથની પવિત્ર ભૂમિ પર સોમનાથ સ્વાભિમાન પર્વમાં ભાગ લેવાનો લ્હાવો મળ્યો. આ ઉત્સવ 1026માં સોમનાથ પર થયેલા પ્રથમ હુમલાની 1000મી વર્ષગાંઠ ઉજવે છે. આ ક્ષણને જોવા માટે દેશભરમાંથી લોકો સોમનાથ આવ્યા હતા. આ એ વાતનો પુરાવો છે કે ભારતના લોકો તેમના ઇતિહાસ અને સંસ્કૃતિ સાથે ખૂબ જ જોડાયેલા છે, પરંતુ ક્યારેય હાર ન માનવાની હિંમત પણ તેમના જીવનની મુખ્ય લાક્ષણિકતા છે. આ ભાવના તેમને એકબીજા સાથે જોડે છે. આ કાર્યક્રમ દરમિયાન હું એવા કેટલાક લોકોને પણ મળ્યો જેઓ અગાઉ સૌરાષ્ટ્ર તમિલ સંગમ દરમિયાન સોમનાથ ગયા હતા, અગાઉ કાશી તમિલ સંગમ દરમિયાન કાશી ગયા હતા. આવા મંચો પ્રત્યેના તેમના સકારાત્મક વલણથી મને ખૂબ જ પ્રભાવિત થયો છું. તો પીએમ મોદીએ એક બ્લોગ લખ્યો છે. તેમણે દેશવાસીઓ ઇતિહાસ અને સંસ્કૃતિથી જોડાયેલા છે તેવું તેમણે જણાવ્યું છે. તેમણે જણાવ્યું છે કે આ ક્ષણને જોવા માટે દેશભરમાંથી લોકો સોમનાથ આવ્યા હતા. આ એ વાતનો પુરાવો છે કે ભારતના લોકો તેમના ઇતિહાસ અને સંસ્કૃતિ સાથે ખૂબ જ જોડાયેલા છે, પરંતુ ક્યારેય હાર ન માનવાની હિંમત પણ તેમના જીવનની મુખ્ય લાક્ષણિકતા છે. આ ભાવના તેમને એકબીજા સાથે જોડે છે. આ કાર્યક્રમ દરમિયાન હું એવા કેટલાક લોકોને પણ મળ્યો જેઓ અગાઉ સૌરાષ્ટ્ર તમિલ સંગમ દરમિયાન સોમનાથ ગયા હતા.